નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું. દોસ્તો, આપણે પ્રકરણ નંબર 5 માં પુષ્પસૂત્રની સંજ્ઞાઓની વાત કરી ગયા અને એ સંજ્ઞાઓને બરાબર યાદ રાખજો. હવે કેટલાક અગત્યના વનસ્પતિ કુળોનું વર્ણન જોઈએ. આમ તો આપણે જે બેન્થામ ઉકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે ભારત દેશમાં સપુષ્પ વનસ્પતિઓનું વર્ગીકરણ કરીએ છીએ, એમાં લગભગ 202 જેટલા કુળ છે. પણ એ પૈકીના 3 કુળનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. એમાંનું પહેલું કુળ છે ફેબેસી, બીજું છે સોલેનેસી અને ત્રીજું કુળ છે લિલિએસી. હવે જુઓ, કુળના વર્ણન માટે એક ચોક્કસ માળખા અનુસાર કુળના લક્ષણોનું વર્ણન થાય. કુળ શું છે એ આપણે જાણીએ છીએ. પ્રકરણ નંબર 1 માં વર્ગીકરણની કક્ષાઓમાં આપણે ભણી ગયા કે વર્ગીકરણની કક્ષાઓ પૈકી સૌથી મોટી કક્ષા સૃષ્ટિ છે, એના પછી વિભાગ કે સમુદાય આવે, એના પછી વર્ગ, ગોત્ર, કુળ, કુળ પછી પ્રજાતિ અને સૌથી નાની કક્ષા જાતિ. તો આમ કુળ એક વર્ગીકરણની કક્ષા છે. સપુષ્પ વનસ્પતિમાં કુળના સામાન્ય લક્ષણોનું વર્ણન કરવામાં આવે. આપણે પ્રજાતિ કે જાતિ સુધી દરેક વનસ્પતિનો અભ્યાસ નથી કરતા, પણ કુળના વર્ણનનો અભ્યાસ કરી લઈએ, જેથી કરીને એ કુળમાં આવતી વનસ્પતિઓના લક્ષણોનો આપણને ખ્યાલ આવી જાય. કુળના વર્ણન માટે એક ચોક્કસ માળખું હોય, એ જ અનુસાર અને એ જ ક્રમમાં લક્ષણોનું વર્ણન કરવામાં આવે. કુળના લક્ષણોમાં સાથે સાથે આપણે આ માળખું પણ જોતા જઈશું. પહેલું કુળ ફેબેસીનું વર્ણન આપણે કરીએ તો તમને ખ્યાલ આવશે કે કયા ક્રમમાં અને કેવા માળખા પ્રમાણે લક્ષણોનું વર્ણન થાય. તો શરૂઆત કરીએ પહેલું કુળ ફેબેસીથી. જુઓ, ફેબેસીનું જૂનું નામ હતું પેપિલિયોનોઇડી અને આ પેપિલિયોનોઇડી લેગ્યુમિનેસી કુળનું ઉપકુળ ગણાતું. લેગ્યુમિનોસી કુળમાં ઘણી બધી પ્રજાતિઓનો સમાવેશ થાય, એટલે લેગ્યુમિનોસી કુળને 3 ઉપકુળમાં વિભાજિત કરવામાં આવતું: પેપિલિયોનોઇડી, સિઝાલ્પિનેસી અને માઇમોઝેસી. પણ પછી વર્ગીકરણ પદ્ધતિમાં સુધારો કરી અને પેપિલિયોનોઇડીને ઉપકુળને બદલે કુળ બનાવી દીધું અને એનું નામ પણ બદલાવીને ફેબેસી કરી નાખ્યું. તો જોઈએ પહેલું કુળ ફેબેસી અને એના લક્ષણો. લક્ષણોમાં સૌથી પહેલા આવે સ્વરૂપ. સ્વરૂપ એટલે તો કે સામાન્ય વનસ્પતિના આપણને 3 સ્વરૂપો મળે: છોડ, ક્ષુપ અને વૃક્ષ. નાના હોય એને આપણે છોડ કહીએ, મધ્યમ ઊંચાઈના હોય એને આપણે ક્ષુપ કહીએ અને વિશાળ હોય તો એને આપણે વૃક્ષ કહીએ. તો કે આ કુળમાં જે પ્રજાતિઓનો સમાવેશ થાય છે એ પ્રજાતિઓ છોડ સ્વરૂપની છે, ક્ષુપ સ્વરૂપની છે કે વૃક્ષ સ્વરૂપની છે. તો ફેબેસી કુળમાં ઘણી બધી પ્રજાતિઓ આવે અને એ પ્રજાતિઓ પૈકીની અમુક છોડ છે, અમુક ક્ષુપ છે અને અમુક વૃક્ષ છે. તો આપણે લખશું છોડ, ક્ષુપ અને વૃક્ષ. તો આ કુળમાં સમાવિષ્ટ પ્રજાતિઓ પૈકી અમુક છોડ છે, અમુક પ્રજાતિઓ ક્ષુપ સ્વરૂપની છે, અમુક વૃક્ષ સ્વરૂપની છે. સાથે સાથે વિતરણ, કે આ કુળની પ્રજાતિઓ વિશ્વના કયા કયા ભાગોમાં થાય છે. તો કે વિતરણ એનું સાર્વત્રિક છે. ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધના પ્રદેશોમાં
આ કુળની જુદી જુદી પ્રજાતિઓ ઉગે છે. એટલે આપણે અહીંયા વિતરણમાં લખશું સાર્વત્રિક, એટલે કે બધે જ વિતરિત છે. અહીંયા વિતરણમાં આપણે કોઈ દેશના કે પ્રદેશના નામ દર્શાવવાના નથી હોતા, પણ વિતરણમાં કટિબંધો દર્શાવાય કે ઉષ્ણ કટિબંધમાં, સમશીતોષ્ણ કટિબંધમાં કે શીત કટિબંધમાં, એ રીતે. ઓકે, તો સ્વરૂપ અને વિતરણ પછી આવશે વાનસ્પતિક લક્ષણો. લક્ષણોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, એક વાનસ્પતિક લક્ષણો અને બીજા છે પુષ્પીય લક્ષણો. પહેલા લઈએ વાનસ્પતિક લક્ષણો. ઓકે, વાનસ્પતિક લક્ષણમાં મૂળ, પ્રકાંડ અને પર્ણની વિશેષતાઓ આવી જાય. જો સૌથી પહેલા એમાં લઈએ પ્રકાંડ. પ્રકાંડમાં ટટ્ટાર છે કે વેલા સ્વરૂપનું આરોહી છે એ દર્શાવવામાં આવે. તો ઘણી બધી વનસ્પતિઓમાં પ્રકાંડ ટટ્ટાર છે. જ્યારે મગફળી જેવી અમુક વનસ્પતિઓમાં પ્રકાંડ વેલા સ્વરૂપનું છે. એટલે કે આરોહી છે. નેક્સ્ટ, જો મૂળમાં કોઈ વિશેષતા હોય તો આપણે એ દર્શાવશું. અને અહીંયા વિશેષતા છે, કઈ વિશેષતા છે તો કે ફેબેસી કુળની વનસ્પતિઓના મૂળ ઉપર મૂળગંડિકાઓ જોવા મળે. ફેબેસી કુળની આપણી પરિચિત વનસ્પતિ હોય તો એ છે મગફળી. મગફળીનો છોડ ઉપાડો તો એના મૂળ ઉપર બાજરાના દાણા કે ટાકણીના માથા જેવી નાની નાની ગાંઠો જોવા મળે. એ ગાંઠોને કહેવાય મૂળગંડિકાઓ. અને આપણે પરિચિત છીએ કે આ મૂળગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાઓ સહજીવન ગુજારે. અને આ રાઇઝોબિયમ વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે. તો એ ફેબેસી કુળની વનસ્પતિઓની વિશેષતા છે કે એના મૂળ ઉપર આવી મૂળગંડિકાઓ આવેલી હોય, જેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયાઓ સહજીવન ગુજારે અને રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે. ઓકે, નેક્સ્ટ, પછી જોઈએ પર્ણો. પર્ણની બાહ્યાકાર વિદ્યા પણ આપણે આ જ પ્રકરણમાં ભણી ગયા. અહીંયા પર્ણો કેવા છે તો સૌથી પહેલા તો પર્ણ વિન્યાસ લખવામાં આવે. પર્ણ વિન્યાસ કેવો છે તો કે એકાંતરિક. એકાંતરિત એટલે એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય તો એવા પર્ણ વિન્યાસને આપણે એકાંતરિત કહીએ. પર્ણ વિન્યાસ પછી પર્ણનો પ્રકાર દર્શાવવામાં આવે. કેવા છે તો કે પીછાકાર સંયુક્ત. પક્ષવત એટલે પીછાકાર સંયુક્ત. ક્યારેક સાદા, અમુક વનસ્પતિઓમાં સાદા પર્ણો પણ જોવા મળે. તો એ પણ આપણે ચર્ચા કરી ગયા કે પર્ણના બે પ્રકાર હોય, સાદા પર્ણ અને સંયુક્ત પર્ણ. જો પર્ણપત્ર સળંગ હોય અથવા તો વત્તે ઓછે અંશે છેદિત હોય, મધ્ય શિરા સુધી છેદન ન થયું હોય તો આપણે એને સાદું પર્ણ કહીએ. પણ પર્ણપત્રનું છેદન મધ્ય શિરા સુધી થયેલું હોય અને પર્ણપત્ર ટુકડાઓમાં વિભાજિત થઈ જાય તો એવા પર્ણને આપણે સંયુક્ત પર્ણ કહીએ. તો આમ પર્ણના બે પ્રકારો પડે, સાદા પર્ણ અને સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણના ફરીથી બે પેટા પ્રકારો પડતા હતા, પંજાકાર સંયુક્ત અને પીછાકાર સંયુક્ત. પીછાકાર સંયુક્ત કોને કહેતા હતા તો કે જ્યાં
પર્ણ આવા એક દાંડી જેવા પત્રાક્ષની બંને બાજુએ પર્ણિકાઓ ગોઠવાયેલી હોય તો આપણે એને પીંછાકાર સંયુક્ત પર્ણ કહેતા હતા. આમ આ વચ્ચે જે દાંડી છે એ પત્રાક્ષ છે અને એની બંને બાજુએ આ પર્ણો નથી પણ આ દરેક છે એ પર્ણિકા છે. આમ જ્યારે પત્રાક્ષની બંને બાજુએ પર્ણિકાઓ ગોઠવાયેલી હોય તો એને આપણે પીંછાકાર સંયુક્ત પર્ણ કહેતા. જો મગફળીમાં આવું જ સંયુક્ત પર્ણ જોવા મળે તો પર્ણો કેવા છે? પીંછાકાર સંયુક્ત કે ક્યારેક સાદા. ઓકે, પર્ણના લક્ષણોમાં આગળ જઈએ. જો પર્ણવૃંતતલીય, ઉપપર્ણીય અને શિરા વિન્યાસ કેવો છે? જલાકાર. એટલે કે અહીંયા ઉપપર્ણો પર્ણવૃંત કે પત્રાક્ષને ચોટેલા હોય, પત્રાક્ષની બંને બાજુ વળગેલા હોય. અને શિરા વિન્યાસ કેવો છે? જાલાકાર. એ તો સ્વાભાવિક છે કે દ્વિદળીનું કુળ છે એટલે પર્ણોમાં શિરા વિન્યાસ જાલાકાર જ હોય. તો આમ અહીંયા પર્ણમાં સૌથી પહેલા પર્ણ વિન્યાસ, પછી પર્ણનો પ્રકાર, ઉપપર્ણો હોય તો એ લખવાનું, એમાં કોઈ વિશેષતા હોય તો એ દર્શાવવાની અને શિરા વિન્યાસ દર્શાવવાનો. તો આટલા પર્ણના લક્ષણો આપણે જોયા. તો વાનસ્પતિક લક્ષણોમાં શું શું આવશે? તો કે સ્વરૂપ, પ્રકાંડ, મૂળ અને પર્ણના લક્ષણો આવશે. સાથે સાથે એનું વિતરણ પણ આપણે દર્શાવશું. હવે જોઈએ પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણોમાં સૌથી પહેલું આવશે પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ આપણે ભણી ગયા કે અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય. અને એના બે પ્રકારો આપણે ભણ્યા, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. પછી અપરિમિત અને પરિમિત બંને પુષ્પ વિન્યાસોના પેટા પ્રકારો પણ આપણે ભણ્યા. તો અહીંયા આ કુળની વનસ્પતિઓમાં પુષ્પ વિન્યાસ મોટા ભાગે કેવો છે? તો કે અપરિમિત. કે જ્યાં અક્ષની અગ્રકલિકા સતત રીતે વૃદ્ધિ પામતી રહે અને અક્ષની બંને બાજુએથી નવા નવા પુષ્પો ઉત્પન્ન થયા કરે. તો એને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીશું. પુષ્પ વિન્યાસ પછી આવે પુષ્પ. પુષ્પના પણ આપણે ઘણા બધા લક્ષણો ભણી ગયા. એ પૈકીના જે લાગુ લક્ષણો હોય આ કુળની પ્રજાતિઓને એ લખવાના. આ કુળની બધી જ પ્રજાતિઓમાં દ્વિલિંગી પુષ્પો હોય છે અને અનિયમિત હોય છે. દ્વિલિંગી પુષ્પો એટલે શું? જેમાં પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હોય એને આપણે દ્વિલિંગી કહીએ. અનિયમિત તો કે મધ્યમાંથી આયામ તલમાં બે સરખા ભાગ કરીએ તો એક જ ધરીએ બે સરખા ભાગ થાય, બીજી કોઈ ધરીએ સરખા ભાગ ન થતા હોય તો એને આપણે અનિયમિત કહીએ. આ કુળની વનસ્પતિઓમાં કલિકાંતર વિન્યાસ પતંગિયાકાર હોય અને માટે જ એના એક ધરીએ સરખા ભાગ થશે પણ બીજા કોઈ તલમાં કે બીજી કોઈ ધરીએ સરખા ભાગ થશે નહીં. તો પુષ્પો થશે અનિયમિત. ઓકે,
તો પુષ્પ વિન્યાસ અને પુષ્પો પછી પુષ્પના ચારેય ચક્રોનું વર્ણન આવશે. વજ્ર ચક્ર, એના પછી દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો સૌથી પહેલા જોઈએ વજ્ર ચક્ર. ઓકે, વજ્ર ચક્રમાં સૌથી પહેલા વજ્રપત્રોની સંખ્યા દર્શાવશું, એના પછી યુક્ત કે મુક્ત એ દર્શાવશું અને પછી કલિકાંતર વિન્યાસ. તો અહીંયા વજ્રપત્રો 5 છે, માટે લખશું આપણે વજ્રપત્રો 5. 5 વજ્રપત્રો જોડાયેલા છે કે મુક્ત છે એ દર્શાવશું. તો અહીંયા વજ્રપત્રો યુક્ત છે એટલે લખશું યુક્ત વજ્રપત્રી. અને વજ્રપત્રનો કલિકાંતર વિન્યાસ કેવો છે? તો કે આચ્છાદિત. કલિકાંતર વિન્યાસના પ્રકારો પણ આપણે ભણી ગયા કે કલિકા અવસ્થામાં વજ્રપત્રો અને દલપત્રોની ગોઠવણી આપણે આડો છેદ લઈને જોઈએ તો એને એ ગોઠવણીને આપણે કલિકાંતર વિન્યાસ કહી ગયા. એના 5 પ્રકારો આપણે ભણ્યા હતા. કયા? તો કે ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત, ક્વિન્કન્સિયલ અને પતંગિયાકાર. જો એક વજ્ર અંદર હોય અને એક બહાર હોય તો એને આપણે આચ્છાદિત કહીએ. તો આમ વજ્ર ચક્રમાં પહેલા તો વજ્રપત્રોની સંખ્યા દર્શાવો, પછી એ યુક્ત છે કે મુક્ત એ દર્શાવો અને કલિકાંતર વિન્યાસ દર્શાવો. વજ્ર ચક્ર પછી આવે દલ ચક્રના લક્ષણો. એમાં પણ સૌથી પહેલા દલપત્રોની સંખ્યા, પછી યુક્ત કે મુક્ત, કોઈ વિશેષતા હોય તો એ. જો અહીંયા દલપત્રોની સંખ્યા પણ 5 જ છે. કેવા છે? યુક્ત કે મુક્ત? તો કે મુક્ત દલપત્રી છે. અને કલિકાંતર વિન્યાસ કેવો છે? તો કે પતંગિયાકાર. આપણે જાણીએ છીએ પતંગિયાકાર એક વિશિષ્ટ પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે, જેમાં પશ્ચો ભાગે એટલે કે માતૃ અક્ષ તરફનું સૌથી મોટું દલપત્ર હોય એને કહીશું ધ્વજક. પાર્શ્વ બાજુના બંને દલપત્રોને પક્ષક કહીશું અને અગ્ર તરફના બે નાના અને યુક્ત છે એને કહીશું નૌતલ. તો અહીંયા 5 દલપત્રોના નામ છે. એક મોટું છે ધ્વજક, બે પાર્શ્વ બાજુના પક્ષક અને નીચેના બે જોડાયેલા નૌતલ. તો એને આપણે વર્ણન કરશું. નૌતલ પુકેસર અને સ્ત્રીકેસરોને ઢાંકે છે. આ રીતે બે નૌતલો જોડાયેલા હોય તો એની વચ્ચે પુકેસરો અને સ્ત્રીકેસરો ઢંકાઈ જાય. તો આમ નૌતલો પુકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતા છે. તો આ થયું દલપત્ર દલચક્ર. એમાં પણ દલપત્રોની સંખ્યા, યુક્ત કે મુક્ત અને કલિકાંતર વિન્યાસ. અહીંયા કલિકાંતર વિન્યાસ વિશિષ્ટ છે માટે આપણે એનું વર્ણન કર્યું. હવે જોઈએ પુકેસર.
દલ ચક્ર પછીનું ત્રીજું ચક્ર પુંકેસર ચક્ર. સૌથી પહેલા પુંકેસરોની સંખ્યા કેટલી છે તો કે 10. આ કુળની વનસ્પતિઓના પુષ્પોમાં પુંકેસરો 10 ની સંખ્યામાં હોય. બીજી કોઈ વિશેષતા હોય તો એ દર્શાવો. કઈ છે તો કે પુંકેસરો દ્વિગુચ્છી છે. દસ પુંકેસરો બે ગુચ્છ એટલે કે સમૂહમાં વિભાજિત છે. કેવી રીતે છે બે સમૂહો તો કે એક સમૂહમાં 9 પુંકેસરો જોડાયેલા છે અને એક અલગ છે. તો એક સમૂહમાં 9, બીજા સમૂહમાં 1. તો દ્વિગુચ્છી 9+1 ની ગોઠવણી છે અને પરાગાશ્રય દ્વિશાખી છે. એટલે કે પરાગાશ્રય આમ બે શાખાઓમાં વિભાજિત થયેલું છે. આ રીતે તો પરાગાશય દ્વિશાખી. ઓકે, નેક્સ્ટ ચોથું ચક્ર જોઈએ, સ્ત્રીકેસર ચક્ર. કેવું છે તો કે સ્ત્રીકેસર એક જ છે, બીજાશય ઉચ્ચસ્થ છે. તો અહીંયા આપણે લખશું સૌથી પહેલા તો સંખ્યા. એક સ્ત્રીકેસરી એટલે કે સ્ત્રીકેસર દરેક પુષ્પમાં એક જ આવેલું હોય. બીજાશય ઉચ્ચસ્થ. હવે ઉચ્ચસ્થ બીજાશય કોને કહેવાય તો કે જે આપણે બીજાશયના આધારે પુષ્પના 3 પ્રકારો ભણ્યા. જ્યારે પુષ્પાસન ઘુમ્મટાકારનું હોય અને બીજાશયની નીચેના ભાગેથી પુંકેસરો, દલ અને વજ્ર નીકળતા હોય. તો આમ વજ્ર, દલ અને પુંકેસરની સરખામણીએ બીજાશય ઉપરની તરફ હોય તો એને આપણે ઉચ્ચસ્થ બીજાશય કહેતા હતા. અને બીજાશય ઉચ્ચસ્થ હોય તો પુષ્પ કેવું થાય? અધોજાયી. તો અહીંયા આપણે પુષ્પના લક્ષણોમાં લખી પણ શકીએ કે પુષ્પ કેવું તો કે અધોજાયી. તો અહીંયા બીજાશય ઉચ્ચસ્થ. ઓકે, સ્ત્રીકેસરની સંખ્યા, બીજાશયનું સ્થાન. પછી સ્ત્રીકેસર ચક્રમાં ત્રીજું આવશે વિન્યાસ. અહીંયા બીજાશય કેવું છે? એક જ કોટર કે ખંડ વાળું છે. જો એક કરતા વધારે ખંડો હોય તો એ દર્શાવવાનું, પણ અહીંયા એક જ કોટર વાળું છે. તો એક કોટરીય, જરાયુ વિન્યાસ, ધારાવર્તી. જરાયુ વિન્યાસના પણ આપણે અલગ અલગ પ્રકારો ભણ્યા, જેમ કે ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. એમ 5 પ્રકારો જરાયુ વિન્યાસના ભણ્યા. કે બીજાશયમાં જરાયુઓની ગોઠવણીના આ 5 પ્રકારો હોય છે. એ પૈકી ધારાવર્તી જરાયુ વિન્યાસ એટલે શું તો કે જ્યારે બીજાશયની સેવની એટલે કે ધાર ઉપર અંડકો લાગેલા હોય તો એને આપણે ધારાવર્તી કહીએ. દાખલા તરીકે વટાણા. ઓકે, તો આમ સ્ત્રીકેસરમાં સંખ્યા, બીજાશયનું સ્થાન અને જરાયુ વિન્યાસ એટલા લક્ષણોનો મુખ્યત્વે સમાવેશ થાય. અંડકોની સંખ્યા તો કે અંડકો ઘણા. એક કરતા વધારે હોય
અને પરાગવાહિની એકલ એટલે એક જ હોય, એમાં કોઈ શાખાઓ કે એવું કંઈ હોતું નથી. ઓકે, સ્ત્રીકેસર ચક્ર પછી આવશે ફળ અને બીજ. ફળના પ્રકારો પણ આપણે ભણ્યા કે ફળના મુખ્ય બે પ્રકારો હોય, શુષ્ક ફળ અને માંસલ ફળ. પછી માંસલ ફળમાં આપણે અષ્ટિલા અને અનષ્ટિલા એમ બે પેટા પ્રકારો ભણ્યા. પણ ફેબેસી કુળની વનસ્પતિઓના ફળ શુષ્ક પ્રકારના હશે અને શુષ્કમાં પણ મુખ્યત્વે સિંગ હોય. જો મગફળીમાં તો નાની સિંગ હોય, પણ બીજા કઠોળમાં આપણે જોઈએ વાલ કે વટાણા તો એમાં સિંગ પ્રકારનું ફળ જોવા મળે, માટે એના માટે શબ્દ વાપરશું સિંગી ફળ. સિંગી ફળ એટલે સિંગ. અને એની ઉપરથી ફેબેસી કુળને ગુજરાતીમાં ઘણીવાર સિંગી કુળ પણ કહેવામાં આવે. તો સિંગી કુળ એટલે ફેબેસી કુળ, કારણ કે એનું ફળ સિંગી એટલે કે સિંગ પ્રકારનું હોય. ઓકે, બીજ કેવા છે તો કે એક થી લઈ અને ઘણા. આ કુળમાં કરંજ જેવી વનસ્પતિના ફળમાં એક જ બીજ હોય, જ્યારે વાલ વટાણા એમાં ઘણા બધા બીજ આવેલા હોય. અને અભ્રૂણપોષી છે, એમાં ભ્રૂણપોષ હોતો નથી. બીજની ચર્ચામાં આપણે એ પણ ભણી ગયા કે ઘણા બીજમાં ખોરાકનો સંગ્રહ ભ્રૂણપોષમાં હોય, તો એવા બીજને આપણે ભ્રૂણપોષી બીજ કહીએ. પણ અહીંયા ભ્રૂણપોષ નથી હોતો, ખોરાક સંગ્રહ બીજપત્રોમાં થાય, માટે બીજ કેવું છે? અભ્રૂણપોષી. તો ફળ, બીજની સંખ્યા અને બીજનો પ્રકાર ભ્રૂણપોષી કે અભ્રૂણપોષી એટલું આપણે અહીંયા દર્શાવશું. ઓકે, તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કુળનું વર્ણન કેવી રીતે થાય. વાનસ્પતિક લક્ષણો અને પુષ્પીય લક્ષણો. વાનસ્પતિક લક્ષણોમાં છોડ, ક્ષુપો, વૃક્ષ, પ્રકાંડ, મૂળ અને પર્ણના લક્ષણો, સામાન્ય લક્ષણો દર્શાવાય. પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસ, એના પછી પુષ્પ, વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર અને ફળ અને બીજના સામાન્ય લક્ષણો દર્શાવાય. હવે જુઓ, અહીંયા એક કુળમાં તો એક કરતા વધારે પ્રજાતિઓ આવતી હોય અને દરેક પ્રજાતિમાં એક કરતા વધારે જાતિઓ હોઈ શકે. તો દરેક પ્રજાતિમાં લક્ષણોમાં થોડો થોડો તફાવત હોય, એટલે કુળના લક્ષણોમાં થોડો ફેરફાર કે એક જનરલાઇઝેશન જેવું આપણને જોવા મળે. ઉદાહરણ તરીકે જુઓ, અહીંયાથી જ આપણે શરૂ કરીએ તો સ્વરૂપોમાં ત્રણેય સ્વરૂપ છે, છોડ, ક્ષુપ કે વૃક્ષ. એવું સ્પેસિફાઈ નથી કે આ કુળની વનસ્પતિઓ છોડ સ્વરૂપની જ હોય. ના, આમાં અમુક વનસ્પતિઓ છોડ સ્વરૂપની છે, જેમ કે મગફળી, કોઈ ક્ષુપ સ્વરૂપની છે, કરંજ જેવી અમુક તો વૃક્ષ સ્વરૂપની છે. તો આમ એક જનરલાઇઝ લક્ષણો આપણને અહીંયા જોવા મળે. પણ અમુક બાબતો શ્યોર હોય, જેમ કે પતંગિયાકાર દલપત્રો હોય તો એ આ કુળનું વિશિષ્ટ લક્ષણ છે કે આ કુળ ફેબેસીની વનસ્પતિઓના બધા જ પુષ્પોમાં પતંગિયાકાર દલપત્રો હોય. પછી તમે કરંજનું પુષ્પ લ્યો, ખાખરો કે કેસુડાનું પુષ્પ લ્યો, વાલ, વટાણા, ચણા કે મગફળીના પુષ્પો લ્યો, તો બધામાં પતંગિયાકાર દલપત્રો આપણને જોવા મળશે. પછી પુકેસરો પણ દ્વિગુચ્છી હોય, 9+1. સ્ત્રીકેસર એક જ હોય, ધારાવર્તી હોય. સિંગી પ્રકારનું ફળ હોય, તો એ પણ આ કુળનું વિશિષ્ટ લક્ષણ છે. તો જ્યારે વર્ગીકરણનો વિસ્તૃત રીતે તમે અભ્યાસ કરો, પ્રેક્ટિકલી જુદી જુદી વનસ્પતિઓનો અને એના લક્ષણોના નમૂનાઓ લઈ અને અભ્યાસ કરો, છોડને લઈ એનો અભ્યાસ કરો, તો ધીમે ધીમે અનુભવના આધારે તમને સમજાવવા માંડે કે કોઈ વનસ્પતિ તમને નમૂનો મળી આવે તો પણ તમે સમજી શકો કે આ કયા કુળનું છે. જેમ કે કુળ ફેબેસીના જુદા જુદા નમૂનાઓ આપણે એકત્રિત કરીએ, મગફળી લાવો, વાલ, વટાણા, ચણા, એમ 8-10 વનસ્પતિઓ લઈ એના આ બધા લક્ષણોનો અભ્યાસ કરો અને પછી તમને કોઈ ફેબેસી કુળનો છોડ મળે
તો સમજીને તમે કહી શકો કે આ છોડ કુળ ફેબેસીનો જ છે. પછી તમને ખબર પડે કે ફેબેસીના કયા કયા વિશિષ્ટ લક્ષણો છે. તો આમ કુળમાં ઘણા બધા લક્ષણો એવા હોય કે જે જનરલાઇઝ હોય, એમાં બધું જ આવી જતું હોય. જેમ કે પુષ્પ વિન્યાસમાં પણ ઘણી વખત આવે પરિમિત કે અપરિમિત. તો એમાં આપણે કંઈ ચોક્કસ સમજી ન શકીએ, પણ કુળમાં અમુક લક્ષણો એવા હોય કે જે એ જ કુળના વિશેષ લક્ષણો હોય. એના આધારે આપણે નમૂનો જોઈને સમજી શકીએ કે આ નમૂનો કયા કુળનો કે આ નમૂનાનો સમાવેશ કયા કુળમાં થાય છે. એવા વિશિષ્ટ લક્ષણો અહીંયા કયા છે? તો કે એક તો મૂળ ગંડિકાઓની હાજરી મૂળ ઉપર, એ ફેબેસી કે સિમ્બી કુળની વિશેષતા છે. એના પછી તો કે દલપત્રો પતંગિયાકાર છે, ધ્વજક, પક્ષક અને નવતલમાં વિભાજિત છે, એ પણ આ કુળની વિશેષતા છે. પુકેસરો 10 દ્વિગુચ્છી છે, 9+1. સ્ત્રીકેસર એક જ છે. ફળ કેવું છે? તો કે સિમ્બી પ્રકારનું. તો આ બધા કુળ ફેબેસીના વિશિષ્ટ લક્ષણો છે. ઓકે, કુળમાં હજુ પણ આ લક્ષણો પછી પુષ્પસૂત્ર અને આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિઓના નામ આવશે. પણ વચ્ચે થોડી એ ચર્ચા કરી લઈએ કે જો આ બધા જ શબ્દો આપણે આ પ્રકરણમાં ભણ્યા, અને પ્રકરણની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી કે આ પ્રકરણમાં આપણે ટર્મિનોલોજી કે પરિભાષા ભણવાની છે કે જે વનસ્પતિના વર્ગીકરણ ના વર્ણન માટે વપરાય. કોઈ વનસ્પતિનું તમારે વર્ણન કરવું હોય તો એક વૈજ્ઞાનિક ઢબે અને સચોટ વર્ણન માટે જે ટર્મિનોલોજી વપરાય એ આપણે આ 5મા પ્રકરણમાં ભણ્યા, અને એ બધા જ શબ્દોનો પ્રયોગ આ કુળના વર્ણનમાં થયો છે. એવી જ રીતે પ્રજાતિ કે જાતિના વર્ણનમાં પણ આવી જ રીતે શબ્દો પ્રયોજવામાં આવે. તો જે કંઈ શબ્દો છે એમાંના મોટા ભાગના આપણે આ જ પ્રકરણમાં ભણી ગયા. એટલે હવે તમે સમજી શકો કે કુળમાં જે કંઈ નાની નાની બાબતો આપણે ભણ્યા એ શેના માટે છે? તો કે આમ કુળ કે પ્રજાતિ કે જાતિનું સચોટ વર્ણન કરવા માટે આ બધા શબ્દો આવશ્યક છે. ઓકે, હવે કુળના આટલા લક્ષણો જોયા પછી બે વધારાની બાબતો. લક્ષણો પછી આવશે પુષ્પસૂત્ર, અને એના પછી આવશે આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિઓ. સામાન્ય આર્થિક અગત્યતા ધરાવતી હોય એવી વનસ્પતિઓ, અથવા તો આપણી આસપાસ થતી હોય એવી પરિચિત વનસ્પતિઓના ઉદાહરણો આપણે અહીંયા લઈએ. જો પુષ્પસૂત્ર આપણે જાણીએ છીએ કે પુષ્પના લક્ષણોને સંજ્ઞાઓ સ્વરૂપે દર્શાવીએ એને આપણે પુષ્પસૂત્ર કહીએ, અને પુષ્પસૂત્રની સંજ્ઞાઓ આપણે સારી રીતે ભણી ગયા. પર્સન્ટેજ એટલે અનિયમિત, ઉભયલિંગી, કે એટલે વજ્રપત્રો, કૌંસમાં 5 છે તો 5 યુક્ત, સી એટલે કરોલાબ દલપત્રો, 5 છે પણ એક ધ્વજક, 2 પક્ષક અને 2 જોડાયેલા નવતલો, 1+2+(2 નવતલ જોડાયેલા છે માટે આ બગડો આપણે કૌંસમાં લખીએ છીએ. એ એટલે એન્ડ્રોસિયમ, પુકેસર ચક્ર. કેટલા પુકેસરો છે? તો કે 10 છે. 9 + 1 ના 2 સમૂહમાં છે તો 9+1. G4 ગાયનોસિયમ, સ્ત્રીકેસર ચક્ર એક જ છે. બીજાશય ઉચ્ચસ્થ છે માટે નીચે લીટી જુઓ ફરી એકવાર. પુષ્પ અનિયમિત, ઉભયલિંગી, વજ્રપત્રો 5 યુક્ત, દલપત્રો 5, એક ધ્વજક, 2 પક્ષક, 2 જોડાયેલા નવતલ. પુકેસરો 10, 9 + 1 ના 2 ગુચ્છમાં. સ્ત્રીકેસર 1, બીજાશય ઉચ્ચસ્થ. યસ, અને આવી રીતે પુષ્પસૂત્રને જો તમે યાદ રાખી લો તો કુળના અગત્યના બધા લક્ષણો તમને યાદ રહી જાય આટલામાં જ. પણ એના માટે તમારે પુષ્પસૂત્રની સંજ્ઞાઓને બરાબર યાદ રાખવી પડે, અને પછી ત્રણેય કુળના પુષ્પસૂત્રો યાદ રાખો તો મોટાભાગના લક્ષણો MCQ સ્વરૂપે પૂછાય એ તમને પુષ્પસૂત્રમાંથી જ મળી રહે. ઓકે,
હવે આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિઓ. આમ તો સામાન્યતઃ આ કુળમાં કઠોળનો સમાવેશ થાય અને આપણે જાણીએ છીએ કઠોળ અને મગફળી એ આપણા જીવનમાં ઘણી બધી મહત્વતા ધરાવે છે. ખેતી પાકો તરીકે પણ આખી દુનિયામાં કઠોળના પાકો, મગફળી કે સોયાબીનના પાકો લેવાય જ છે. તો આ કુળ આર્થિક અગત્યતાની દ્રષ્ટિએ વિશેષ મહત્વનું છે. પણ અગત્યતાના પ્રકાર અનુસાર આપણે અમુક ઉદાહરણો લીધા છે. જો કઠોળના સ્ત્રોત તરીકે આ કુળમાંથી ચણા, તુવેર, વાલ, વટાણા, મગ, અડદ એ બધી વનસ્પતિઓનો આપણે રોજબરોજ ઉપયોગ કરીએ જ છીએ. ખાદ્ય તેલ તરીકે મગફળી અને સોયાબીનનું તેલ વાપરવામાં આવે છે. રંગ તરીકે ગળી ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા નામની વનસ્પતિમાંથી રંગ મેળવવામાં આવે. ગળી જે સામાન્ય બ્લુ રંગની હોય અને સફેદ કપડાઓને ચમક આપવા માટે એનો ઉપયોગ થાય. હવે તો કૃત્રિમ રીતે બનાવેલી રાસાયણિક ગળીનો ઉપયોગ કરવામાં આવે, પણ વર્ષો પહેલા આ ઇન્ડિગોફેરા નામના છોડમાંથી ગળી મેળવવામાં આવતી. રેસાઓ માટે શણ એટલે સનહેમ્પનો ઉપયોગ કરવામાં આવે. સનહેમ્પ એક પ્રકારની વનસ્પતિ છે કે જેના પ્રકાંડમાંથી આપણને રેસાઓ મળી ગઈ. સામાન્ય જે કોથળા કે દોરડા બનાવવા માટે કે સૂતળી બનાવવા માટે જે શણ વપરાય છે એ અલગ કુળની છે, એ આ નથી. પણ આ કુળમાં જે સનહેમ્પ નામની વનસ્પતિ હોય એ પણ રેસા માટે ઉપયોગી થાય. નેક્સ્ટ ઘાસચારા તરીકે સેસબનિયા કે ટ્રાઇફોલિયમ જેવી વનસ્પતિઓ, ઈકળ કે ત્રિપતિ જેવી વનસ્પતિઓ ઉપયોગી થાય. પણ અહીંયા તમે જે વૈજ્ઞાનિક નામ કે ઇંગ્લિશ નામ આપેલ છે એ જ યાદ રાખજો. જેમ કે ગળી તો ઇન્ડિગોફેરા, સનહેમ્પ, સેસબનિયા, ટ્રાઇફોલિયમ. સુશોભન માટે લ્યુપિન અને સ્વીટ પી કે વટાણા બગીચામાં ઉછેરવામાં આવે પુષ્પો માટે, એના સુંદર પુષ્પો માટે. અને ઔષધિ તરીકે મુલેઠી એટલે કે જેઠીમધ ઉપયોગી છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે આ કેવું હોય, જેમ કે જેઠીમધ તો એ કેવું હોય? તો એ જાણવાની અત્યારે તમારે જરૂરિયાત નથી. ફક્ત નામો પ્રકાર પ્રમાણે યાદ રાખી લેજો કે ફેબેસી કુળની કઈ વનસ્પતિ રેસા માટે ઉપયોગી છે, અથવા તો ફેબેસી કુળની કઈ વનસ્પતિ ઔષધ તરીકે ઉપયોગી છે, કે ઇન્ડિગોફેરા નીચેના પૈકી કયા ઉપયોગમાં આવે. તો એમસીક્યુ ને અનુલક્ષીને નામો યાદ રાખી લો. કેવી હોય એ જાણવું હોય તો સરળતાથી અવેલેબલ છે, પણ આપણે એ જાણવાની અત્યારે જરૂર નથી. તો ખાસ પુષ્પસૂત્ર યાદ રાખજો, જેથી કરીને મોટાભાગના પુષ્પીય લક્ષણો તમને યાદ રહી જાય, સમજીને બોલી શકો એવી રીતે યાદ રાખજો પુષ્પસૂત્ર. અને ઉદાહરણો પ્રકાર પ્રમાણે કે કઈ વનસ્પતિ કયા ઉપયોગમાં આવે છે એને અનુસાર યાદ રાખજો. આ બંને બાબતોને આપણી નોટમાં ખાસ નોંધી લેશું અને એનું રિવિઝન કરીને એને બરાબર યાદ રાખશું. તો દોસ્તો, આજે આપણે એક કુળ ફેબેસી એના સામાન્ય લક્ષણોની સવિસ્તાર ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ બાકીના બે કુળના લક્ષણોની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.